નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનના ભાગ 2 ની શરૂઆત કરવાની છે। તો રસાયણ વિજ્ઞાનના ભાગ 2 માં પ્રકરણ 6 ના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આગામી બોર્ડની પરીક્ષામાં પૂછી શકવાની શક્યતા ધરાવે છે। તો ધ્યાનથી તમે વિડીયોને જોશો અને તેના કેટલાક અગત્યના પ્રશ્નોની નોંધ પણ કરી લેશો, જેથી આગામી બોર્ડની પરીક્ષામાં તમે સારું લખાણ લખી તેના સારા ગુણ મેળવી શકો। તો ખૂબ જ અગત્યના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરું તો પ્રકરણ 6 ની વાત કરીશું। હેલો આલ્કેન હેલો એરીન સંયોજન, એમાં કેટલાક ગુણભાર 2 ના પ્રશ્નોની આપણે યાદી બનાવી લઈએ, જેમાં કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ। તો પ્રશ્ન 1 છે, ફિંકલસ્ટેઇન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। તો આ પ્રશ્ન પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જે તમે નોંધી લેશો। બીજો પ્રશ્ન છે, સ્વાર્જ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો, જે તમારે કરવાનો રહે છે। કારણ આપો, પ્રોપેન ટુ ઓલ અકિરાલ અણુ છે। ચોથો પ્રશ્ન છે, જેસેફ નિયમ ઉદાહરણ આપી સમજાવો, એટલે કે બીટા વિલોપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો તે રીતનો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 5, બ્રુચ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। છઠ્ઠો પ્રશ્ન છે, બ્રુચ ફિટિંગ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। સાતમો પ્રશ્ન, ફિટિંગ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। આઠમો પ્રશ્ન, ઉભયદંતીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું, ઉદાહરણ સહિત સમજાવવાનો। તો આ છે તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8। નવમો પ્રશ્ન, પરિવર્તન આપો, પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન એ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 11 નો ત્રીજો છે। સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 11 માં પરિવર્તનની યાદી આપેલી છે, જે પૈકીનો આ ત્રીજું પરિવર્તન છે। વાત કરીશું 10મો પ્રશ્ન, પરિવર્તન આપો, ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ। ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ ખૂબ જ અગત્યનું પરિવર્તન છે, હોઈ શકે તમને આગામી બોર્ડની પરીક્ષામાં આ પરિવર્તન કામ લાગી જાય, એટલે આ પરિવર્તનની તૈયારી તમારે વધારે કરવાની છે। તો વિદ્યાર્થીઓ ધ્યાન પર રાખશો, 10મો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે, ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11 એનો પેટા પ્રકાર ચોથો છે, એટલે 11માંનો ચોથો આ પ્રશ્ન તમે ધ્યાન પર રાખશો। હવે વાત કરીશું 11મો પ્રશ્ન, એ પણ પરિવર્તન આપો છે, ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ, જે સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન એનો છઠ્ઠો પ્રશ્ન છે। 12મો પ્રશ્ન એ પણ ખૂબ જ અગત્યનો પરિવર્તન છે, બેન્ઝીનમાંથી બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ, એ તમારા સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન એટલે એનો પેટા પ્રશ્ન 10મો। 13મો પ્રશ્ન, પરિવર્તન આપો, 1 બ્રોમોપ્રોપેનમાંથી 2 બ્રોમોપ્રોપેન, એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19 અને એનું ત્રીજું પરિવર્તન છે। 14મો પ્રશ્ન, પરિવર્તન આપો, બેન્ઝીનમાંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન, એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19 અને તેનું 5મું પરિવર્તન છે। 15મો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે, જેની પણ વધારે તૈયારી કરવી, પરિવર્તન આપો, એનિલીનમાંથી ક્લોરોબેન્ઝીન, જે સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન ને એનું પરિવર્તન નંબર 8 રહે છે। 16મો પ્રશ્ન, પરિવર્તન આપો, બ્યુટ 1 માંથી નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ, એ સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન અને એનું 12મું પરિવર્તન છે। 17મો પ્રશ્ન છે, પરિવર્તન આપો, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ માંથી આયોડોફોર્મ, એ સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન અને તેનો પ્રશ્ન નંબર 14। 18મો પ્રશ્ન, પરિવર્તન આપો, ક્લોરોબેન્ઝીનમાંથી પેરા નાઇટ્રોફિનોલ, સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન પરિવર્તન નંબર 15। 19મો પ્રશ્ન, પરિવર્તન આપો, 2 બ્રોમોપ્રોપેનમાંથી 1 બ્રોમોપ્રોપેન, સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન અને તેનું પરિવર્તન નંબર 16। 20મો પ્રશ્ન, ડીડીટીનું પૂરું નામ લખવાનું અને માત્ર એનું બંધારણીય સૂત્ર, ડીડીટીનું પૂરું નામ અને તેનું બંધારણીય સૂત્ર આપો, આ રીતનો પ્રશ્ન પણ આપણને 2 ગુણમાં પૂછી શકાય। હવે વાત કરીશું 21મો પ્રશ્ન। 21મો પ્રશ્ન લખાણ સંબંધિત પ્રશ્ન છે, 8મો લખાણ સંબંધિત પ્રશ્ન 8મો એ તમારે અહીંયા આગળ તૈયાર કરવાનો છે। વાત કરીશું 22મો પ્રશ્ન। 22મો પ્રશ્ન, પરિવર્તન આપો, ઇથાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડ,
જે તમારા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 19 પ્રશ્નનું 11મું પરિવર્તન છે। હવે વાત કરીએ 23મો પ્રશ્ન। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન ખાસ કરવાનો છે। દર્શાવેલ સંયોજનમાંથી 1 આયોડોબ્યુટેનની બનાવટનું સમીકરણ માત્ર લખવાનું છે, એટલે કે બ્યુટેન 1 ઓલ માંથી 1 આયોડોબ્યુટેનની બનાવટનું માત્ર સમીકરણ લખવાનું, જે તમારા સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન, સ્વાધ્યાયના 7મા પ્રશ્નનો ત્રીજો મુદ્દો, બસ એટલો જ તમારે અહીંયા લખવાનો છે। 24મો પ્રશ્ન છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે, સમજાવો। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે, સમજાવો। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 અને તેનો ત્રીજો પેટા પ્રકાર, એટલે કે સ્વાધ્યાયના 12મા પ્રશ્નનો ત્રીજો મુદ્દો તમારે લખવાનો છે। અહીં આગળ કેટલાક પોલી હેલો સંયોજનો દર્શાવેલા છે, તેના ઉપયોગો પણ તમારે કરી જ લેવાના છે। હોઈ શકે કોઈ પણ 2 પોલી હેલો સંયોજનના ઉપયોગ તમને 2 ગુણમાં કે 3 માર્ક્સની અંદર 3 પોલી હેલો સંયોજનના ઉપયોગ લખવાના પૂછી શકે। એટલે આપણે શું કરીશું, બધા જ પોલી હેલો સંયોજનના ઉપયોગો તૈયાર કરવાના રહે છે। આપણા જે પોલી હેલો સંયોજન છે, ડાઇક્લોરોમિથેન, ક્લોરોફોર્મ, આયોડોફોર્મ, ટેટ્રાક્લોરોમિથેન, ફ્રીઓન 12 અને ડીડીટી, તેના તમારે ઉપયોગો તૈયાર કરી દેવાના। તેમજ વિદ્યાર્થીઓ 26મો પ્રશ્ન, એ 26મા પ્રશ્નમાં નીચે દર્શાવેલ પ્રક્રિયાના મુખ્ય નિપજો, એટલે કે તમને 3 પ્રક્રિયાઓ અહીં આગળ તમે જોઈ શકો છો, 3 પ્રક્રિયા આપેલી છે, જે કોયડા નંબર 4માં તમને 3 પ્રક્રિયા આપેલી છે, માત્ર તેની નિપજો લખવાની આપણને પરીક્ષામાં પૂછી શકાય, તો આ પ્રશ્નની પણ તમારે તૈયારી કરવાની રહે છે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ, ગુણભાર 3માં કેટલાક પ્રશ્નો પૂછી શકાય એવા છે, તે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાની છે। તો 3 ગુણના કેટલાક અગત્યના પ્રશ્નો આપણે અહીં લખેલા છે, જે પૈકીનો પહેલો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે, તમારે તૈયાર કરવાનો જ છે વિદ્યાર્થીઓ। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7, સ્વાધ્યાયનો પ્રશ્ન 7 પરીક્ષાલક્ષી હોવાથી તેની પૂરેપૂરી તૈયારી કરવી। પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સંયોજનોમાંથી 1 આયોડોબ્યુટેનની બનાવટના માત્ર સમીકરણ લખવાના છે, જે પૈકીનો પહેલો પ્રશ્ન છે બ્યુટેન 1 ઓલ, બીજો 1 ક્લોરોબ્યુટેન, ત્રીજો બ્યુટ 1 ઇન। 3 માર્ક્સને લાયક આ પ્રશ્ન છે, જે પરીક્ષામાં પૂછી શકાય। વાત કરીશું બીજો પ્રશ્ન છે SN1 ક્રિયાવિધિ ઉદાહરણ સહિત સમજાવવાની। ત્રીજા પ્રશ્નની વાત કરું, SN1 અને SN2 નો તફાવત, તે પણ તમારે તૈયાર કરવો જોઈએ। ચોથો પ્રશ્ન છે, હેલો આલ્કેનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। પાંચમો પ્રશ્ન, એક કોયડો 9 છે, ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તેમ છતાં તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થો અને પેરા નિર્દેશક છે, શા માટે? છઠ્ઠો પ્રશ્ન છે, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટેની કોઈપણ 3 પ્રક્રિયાની ઉપનિપજ સહિત અહીં આગળ આ પ્રશ્ન દર્શાવવાનો છે। તો વિદ્યાર્થીઓ આ 7 પ્રશ્નો તમને 3 ગુણમાં પૂછી શકાય। હવે વિદ્યાર્થીઓ, જો હેલો આલ્કેન હેલો એરીનમાંથી 4 ગુણમાં કોઈ પ્રશ્ન પૂછવો હોય, શક્યતા ઘણી ઓછી છે। બ્લુપ્રિન્ટ પ્રમાણે જો કદાચ કે થોડોક ફેરફાર કરવામાં આવે તો આ પ્રકરણમાંથી જો 4 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે તો તે રહેશે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 21। સ્વાધ્યાયનો 21મો પ્રશ્ન તમારે 4 માર્ક્સ માટે કરવાનો છે। પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ C4H9Br એ આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરી સંયોજન B આપે છે, સંયોજન B HBr સાથે પ્રક્રિયા કરી સંયોજન C આપે છે, જે A નો સમઘટક છે, જ્યારે A સોડિયમ ધાતુની સાથે પ્રક્રિયા કરી સંયોજન D આપે છે, C8H18 આપે છે, જે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે સોડિયમની પ્રક્રિયા દ્વારા બનતા સંયોજનથી ભિન્ન હોય છે। સંયોજન A નું બંધારણીય સૂત્ર લખો અને બધી જ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખો, તો આ પ્રશ્ન તમને 4 ગુણમાં પૂછી શકાય છે। તો વિદ્યાર્થીઓ, આ રહ્યા આપણે પ્રકરણ 6 હેલો આલ્કેન હેલો સંયોજનના કેટલાક અગત્યના પ્રશ્નોની યાદી। તો આ પ્રશ્નોમાં કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાલક્ષી છે, જે આગામી બોર્ડની પરીક્ષામાં પૂછી શકવાની શક્યતા ધરાવે છે, તો તે પ્રશ્નોને તમારે ખૂબ જ અગત્યની રીતે તૈયાર કરી લેવાના રહે છે। તો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તેને શેર કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરજો।